Hello dear students, how are you all? I hope you all are તંદુરસ્ત and ખતરનાક. બરાબર, આજે કંઈક નવું તંદુરસ્ત and ખતરનાક. બરાબર, હેલ્ધી હશો. લાસ્ટ લેક્ચર આપણે વાત કરી હતી યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ્સમાં એક એક્ઝામ્પલની વાત કરી હતી બેઝડ ઓન ડાયમેન્શનલ એનાલિસિસ અને એક સમ સોલ્વ કર્યો હતો આપણે એક્સરસાઇઝનો. તો આપણે આજે એક્ઝામ્પલ એક્સરસાઇઝ 2.2 થી સ્ટાર્ટ કરશું. બરાબર, જે લાસ્ટ લેક્ચરનું આપણે પેન્ડિંગ હતું એ. તો એની પ્રોબ્લેમ કંઈક આવું છે. ફર્સ્ટ વન ઇઝ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ્સ ટુ બ્લેન્ક ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. રાઈટ, સો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર માટે 1 વેલ્યુ આપી છે અને આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે ઇન ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર ઓવર સેકન્ડ સ્ક્વેર. રાઈટ, તો ઇનિશિયલી હું આને એક્સ ઇમેજિન કરું છું. તો સપોઝ કે હું એક્સને ઇક્વેશનનો લીડ બનાવું, રાઈટ, એક્સને ઇક્વેશનનો લીડ બનાવું તો આ ગ્રામ ડિનોમિનેટરમાં આવી જશે, સેન્ટીમીટર સ્ક્વેર ડિનોમિનેટરમાં આવી જાય, સેકન્ડ સ્ક્વેર ન્યુમરેટરમાં આવી જશે. તો સેકન્ડ સ્ક્વેર તો કેન્સલ જ થઈ જશે. ફર્સ્ટ મેથડ ઈ છે. ઓર હું શું કરું, કેજીના પ્લેસ ઉપર હું 1000 ગ્રામ લખી શકું? તો કે યસ, કેજીના પ્લેસ ઉપર હું લખું છું 1000 ગ્રામ. એની કંઈ પાવર નથી એટલે અહીંયા પાવર 1 આવશે. પછી 1 મીટર ઇક્વલ્સ ટુ 10⁻²⁴ સેન્ટીમીટર છે. તો મીટરને રિપ્લેસ કરું 10⁻²⁴ સેન્ટીમીટર પર અને એની ઉપર આખા ઉપર હોલ સ્ક્વેર છે તો રાખું છું સ્ક્વેર. ડિનોમિનેટરમાં તો સેકન્ડને કન્વર્ટ કરવાની રિક્વાયરમેન્ટ નથી તો સેકન્ડ સ્ક્વેર જ રહેશે એઝ ઇટ ઇઝ. તો આ થઈ જશે 10⁻³ ગ્રામ, 10⁻² ઇન્ટુ 2 4, 10⁻⁴ સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે સેન્ટીમીટર સ્ક્વેર ને ડિનોમિનેટરમાં સેકન્ડ સ્ક્વેર. હવે 10⁻³ 10⁻⁴ બેઝ કોમન, પાવરનું એડિશન, તો આન્સર આવશે આપણો 10⁻⁷ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઓવર સેકન્ડ સ્ક્વેર. ધીસ સ્ટેન્ડ્સ ફોર 1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર ઓવર સેકન્ડ સ્ક્વેર. તો આપણું કન્વર્ઝન છે. યુનિટ ચેન્જ કર્યા છે, બીજું કાંઈ જ નથી, એકદમ સિમ્પલ સમ. એના પછી નેક્સ્ટ એવું કહે છે 1 મીટર ઇક્વલ્સ ટુ બ્લેન્ક લાઇટ યર્સ. તો આપણને આવું કંઈક રિલેશન ખબર છે, આપણે આ સ્ટડી કરી ગયા. 1 લાઇટ યર ઇક્વલ્સ ટુ 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે 1 મીટર. તો અહીંયા 1 રિમેનિંગ રાખવું હોય તો આખા જે ટર્મ છે એને હું ઓપોઝિટ લઈ જાઉં ડિનોમિનેટરમાં. બરોબર, તો શું થશે કે 1 મીટર અહીંયા કાંઈ નથી એટલે 1 રહેશે, 1 રિમેનિંગ રહેશે. 1 મીટર ઇક્વલ્સ ટુ 1 લાઇટ યર ડિવાઇડ બાય 9.46 ઇન્ટુ 10⁻15. હવે 10⁻15 ડિનોમિનેટરમાં છે પોઝિટિવ, ન્યુમરેટરમાં આવશે નેગેટિવ થઈ જશે. અને જો કેલ્ક્યુલેટરથી તમે 1 ડિવાઇડ બાય 9.46 કરશો તો આન્સર આવશે 0.1057 અને મલ્ટિપ્લિકેશનમાં શું છે 10⁻⁻15. હવે સપોઝ કે હું પોઈન્ટને રાઈટ સાઈડ 1 ટાઈમ શિફ્ટ કરું તો શું થશે, પાવરમાં હજી એક નેગેટિવ એડ થશે. જો લેફ્ટ સાઈડ શિફ્ટ કરું તો પાવરમાં +1 થાય. રાઈટ સાઈડ જેટલા ટાઈમ શિફ્ટ કરું એટલા ટાઈમ્સ નેગેટિવ પાવર એડ થશે, -1. સો અહીંયા હું 1 ટાઈમ શિફ્ટ કરું છું તો -15 -1 એટલે -16 થશે અને આ વેલ્યુ થઈ ગઈ 1.057. નાવ હવે અહીંયા 0 છે તો રાઉન્ડ કરીને આમાં 2 એડ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી તો એને હું એઝ ઇટ ઇઝ 1 જ લખું છું. બરોબર, આખી ટર્મ નિયરલી ઇક્વલ ટુ 1 છે તો અહીંયા 1 લખી નાખ્યું, જે લખવાની રિક્વાયરમેન્ટ નથી. ખાલી રિમેનિંગ શું રહેશે 10⁻⁻16 ને એ આપણો આન્સર હશે લાઇટ યર. બરોબર, એકદમ સિમ્પલ છે, મેથ્સ જ છે આ, બીજું કાંઈ જ નથી. ધીસ ઇઝ પ્યોરલી મેથ્સ. ફિઝિક્સમાં આપણે આને યુનિટ કન્વર્ઝન કહીએ છીએ. પછી એના પછી છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ્સ ટુ બ્લેન્ક કિલોમીટર પર આર સ્ક્વેર. હવે શું કરું, એક્સને લીડ બનાવું, લીડ ઓફ ધ ઇક્વેશન. તો કિલોમીટર ડિનોમિનેટરમાં, આવર સ્ક્વેર ન્યુમરેટરમાં આવી જશે. અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ 3 એઝ ઇટ ઇઝ. હવે 1 આવરમાં કેટલી સેકન્ડ્સ હોય, હાઉ મેની સેકન્ડ્સ આર ધેર ઇન 1 hour? 60 seconds in 1 minute and there are 60 minutes in an hour. So 60 into 60 3600. So જો અહીંયા મેં r ને રિપ્લેસ કર્યું છે 3600 સેકન્ડ સાથે અને આખાનો શું છે સ્ક્વેર છે. ડિનોમિનેટરમાં કિલોમીટર છે, રાઈટ. હવે કિલોમીટરને જો હું મીટરમાં કન્વર્ટ કરું, કિલોમીટર સ્ક્વેર નહીં આવે, સોરી, ઓનલી કિલોમીટર આવશે. કિલોમીટરને ડિનોમિનેટરમાં લઈ આવ્યા. બરોબર, અહીંયા સેકન્ડ સ્ક્વેર આવશે. થોડુંક લોચા ઉલ્ફત થઈ ગયું. તો સેકન્ડ સ્ક્વેર આર સ્ક્વેર કિલોમીટર. તો આરના પ્લેસ ઉપર તમે લખ્યું 3600 સેકન્ડ, એનો હોલ સ્ક્વેર.
અને કિલોમીટરના પ્લેસ ઉપર આવશે 1000 મીટર. તો હવે બ્રેકેટ ઓપન કરીએ તો આ શું થશે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ 3600 સેકન્ડ ઇન્ટુ 3600 સેકન્ડ. સો સેકન્ડ ઇન્ટુ સેકન્ડ સેકન્ડ સ્ક્વેર એન્ડ 3600 મલ્ટિપ્લિકેશનમાં ડિનોમિનેટરમાં 1000 છે જ રાઈટ. તો 3 ટાઈમ ઝીરોઝ કેન્સલ થશે. હવે તમે કરો 3 ઇન્ટુ 360 ઇન્ટુ 360 તો આન્સર આવશે 38880. ઓર જો પાવરને એમને એમ રહેવા દો 36 ઇન્ટુ 36 ઇન્ટુ 3 કરશો તો આન્સર આવશે 3888 અને 10 ની 1 પાવર રિમેનિંગ રહેશે. ઇટ મીન્સ આન્સર આવશે આ ટાઈપમાં. તો હવે પોઈન્ટ અહીંયા છે, જો હું એને 3 ટાઈમ્સ લેફ્ટ સાઈડ શિફ્ટ કરું તો 3 પાવર એડ થવી જોઈએ 10 ની. 1 ઓલરેડી છે એમાં 3 એડ થાય છે તો પાવર થઈ જાય છે 4. સો ધીસ વિલ બી 3.88 ઇન્ટુ 10⁴. રાઉન્ડ ઓફ કરીએ સો થર્ડ ટર્મ છે એ 8 છે ગ્રેટર દેન 5 તો એડ કરવી પડશે પ્રીવિયસ નંબરમાં. 8 માં 1 એડ કરો એટલે 9 થઈ જશે. તો આપણો આન્સર આવશે 3.9 ઇન્ટુ 10⁴ કિલોમીટર પર આર સ્ક્વેર. આપણને પૂછ્યું જ તું ને કિલોમીટર પર આર સ્ક્વેરમાં આન્સર આપો. ટપા પડતા હે. તો આ રીતે આપણને આન્સર મળી જશે. એના પછી નેક્સ્ટ છે g ઇક્વલ્સ ટુ 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. કેજી ની પાવર કેટલી છે -2 તો પર કેજી સ્ક્વેર છે રાઈટ. તમને યાદ હોય તો ન્યૂટન મેં તમને એવું કીધું હતું કે ફોર્સનો યુનિટ ન્યૂટન થશે. થોડુંક રબ કરું છું, ના કર્યું હોય તો પોઝ કરી અને લખી લેજો આ બરોબર. આપણે એવું કીધું હતું કે ન્યૂટન છે ને ઇટ ઇઝ યુનિટ ઓફ ફોર્સ. હવે ફોર્સ શું છે? ફોર્સ ઇક્વલ્સ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. માસ શું છે તો કે કેજી ઇન્ટુ એસેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો ઇન પ્લેસ ઓફ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે એને રિપ્લેસ કરીએ છીએ ન્યૂટનથી. ધીસ ન્યૂટન ઇઝ યુનિટ ફોર ફોર્સ. તો તમે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્લેસ ઉપર શું લખી શકો? ન્યૂટન. ને એ અહીંયા લખેલું છે. જો તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો છે સેન્ટીમીટર સ્ક્વેરમાં, સેકન્ડ -2માં અને g-1. g સ્ટેન્ડ્સ ફોર ગ્રામ. ગ્રેવિટેશનલ એસેલરેશન નહીં, અહીંયા ગ્રામ છે રાઈટ. સો હવે હું શું કરું છું, મારી પાસે યુનિટ શું છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. તો મેં શું કર્યું ન્યૂટનના પ્લેસ પર શું મૂક્યું કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો આ મેં કોના પ્લેસ પર મૂક્યું છે ન્યૂટનના પ્લેસ ઉપર. મીટર સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે, કેજીની -2 પાવર છે એ ડિનોમિનેટરમાં આવી જાય છે એટલે +2 થઈ જાય છે રાઈટ. તો હવે કંઈ કેન્સલ થશે તો કે યસ 1 ટાઈમ કેજી 1 ટાઈમ કેજી કેન્સલ થાય છે. તો અહીંયા રિમેનિંગ રહેશે મીટરની 1 પાવર, મીટરની 2 પાવર. ઇટ મીન્સ મીટરની 3 પાવર, સેકન્ડની 2 પાવર ડિનોમિનેટરમાં અને કેજીની 1 પાવર ડિનોમિનેટરમાં. તો જો અહીંયા મેં યુનિટ લખ્યો છે મીટર ક્યુબ પર કેજી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર રાઈટ. તો હવે મારે એને કન્વર્ટ શેમાં કરવાના છે? સેન્ટીમીટર, સેકન્ડ અને ગ્રામમાં. તો 1 મીટર ઇક્વલ્સ ટુ વોટ? 10⁻2 સેન્ટીમીટર. 1 મીટર ઇક્વલ્સ ટુ 100 સેન્ટીમીટર. સો 10⁻2 સેન્ટીમીટર. હોલ ક્યુબ છે તો કે હોલ ક્યુબ ડિવાઈડ બાય કેજી. કેજી મીન્સ 1000 ગ્રામ્સ. સો 10⁻³ ગ્રામ્સ. સેકન્ડને ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ નથી, સેકન્ડમાં છે, આરમાં છે નહીં. નાવ હવે 10⁻2 સેન્ટીમીટરનો ક્યુબ. ઇટ મીન્સ 2 ઇન્ટુ 3 6 અને સેન્ટીમીટરનો ક્યુબ. 10⁻³ ગ્રામ એઝ ઇટ ઇઝ એન્ડ સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. તો હવે કઈ પાવર કેન્સલ થશે તો કે યસ 10⁻³ એન્ડ 10⁻³ કેન્સલ. તો 10⁻³ કેન્સલ થાય તો એ શું થઈ જશે +3 અને ઓલરેડી -11 છે. -11 +3 -8 6.67 એઝ ઇટ ઇઝ. તો તમને નવો આન્સર મળી જશે g નો 6.67 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટર ક્યુબ અપોન ગ્રામ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. અહીંયા -11 પાવર આવતી હતી બીકોઝ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર હતું. અહીંયા એવું નથી, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જેમ જેમ આગળ ચેપ્ટર ભણતા જશો આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. બીકોઝ તમે ફિઝિક્સ જ્યાં સુધી ભણશો ને, કદાચ તમે PhD કરો ને ત્યાં સુધી તમને યુનિટ કન્વર્ઝન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવવાના જ છે. એટલે કમ્પલસરીલી આપણે જે રિલેશન્સ છે ને બે યુનિટ વચ્ચેના એ કમ્પલસરીલી યાદ રાખવાના છે અને રિક્વાયરમેન્ટ ઉપર આપણે એને એપ્લાય પણ કરવાના છે બરોબર. તો આ એના એપ્લિકેશનથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો છે 2.2 રાઈટ. પોઝ કરી અને નોટ કરી લો. ચાલો તો એના પછીનો આપણો સમ છે
2.3. A calorie is a unit of heat or energy and it is equals to about 4.2 joule, where 1 joule equals to 1 kilogram into meter square per second square. Suppose we employ a system of units in which the unit of mass equals to alpha kg, unit of length equals to beta meter, and the unit of time is gamma second. Gamma or gamma, it is pronounced either gamma or gamma. So that a calorie has a magnitude 4.2 into alpha raised to minus 1, beta raised to minus 2 and gamma raised to 2 in terms of the new units. આપણે એવું પ્રૂવ કરવાનું છે, રાઈટ? આપણી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ એક સિસ્ટમ તો છે જ. આપણે તમને યાદ હોય તો એવું કીધું હતું કે ફોર્સ ઇક્વલ્સ ટુ વોટ? માસ ઇન્ટુ એસેલરેશન. યાદ આવે છે? માસ ઇન્ટુ એસેલરેશન. પછી વર્ક ડન ઇક્વલ્સ ટુ શું કીધું હતું? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ઇટ મીન્સ માસ ઇન્ટુ એસેલરેશન ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. એમએલટી આપણને બધાના હવે યાદ જ હોવા જોઈએ, કારણ કે એમએલટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કેસમાં તમને રિલેશન આપ્યો છે 1 કેલરી ઇક્વલ્સ ટુ 4.2 જૂલ. હવે જૂલ છે ને એ વર્ક ડનનો ઓર એનર્જીનો યુનિટ છે. વર્ક ઓર એનર્જી આનો યુનિટ છે જૂલ. બરોબર? સાયન્ટિસ્ટના નામ ઉપરથી એના યુનિટને જૂલ નામ આપવામાં આવ્યું છે, રાઈટ? હવે જૂલ યુનિટ કોનો છે? વર્કનો. વર્ક ઇક્વલ્સ ટુ વોટ? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. હવે ફોર્સનો યુનિટ શું છે? ન્યૂટન. હમણાં જ સ્ટડી કર્યું આપણે, બરોબર? ન્યૂટન શું કામે કહીએ છીએ? તો કે માસ ઇન્ટુ એસેલરેશનને આપણે ન્યૂટન કહીએ છીએ. તો માસ ઇન્ટુ એસેલરેશન, મીટર પર સેકન્ડ સ્ક્વેર, એસેલરેશન કેજી સ્ટેન્ડ ફોર માસ. સો ન્યૂટનનું કામ થઈ ગયું. અને ડિસ્પ્લેસમેન્ટનો યુનિટ છે મીટર, તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. તો આ યુનિટ થઈ જશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. પ્રોબ્લેમમાં આપણને આપેલો છે, પણ દરેક વખતે આપણે છે ને ડિરાઈવ કરવાનો, પ્રેક્ટિસ પાડવા માટે, બરોબર? તો આપણને સમજાઈ ગયું કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે, રાઈટ? તો આનું એમએલટી શું થશે? માસ 1 ટાઈમ્સ, લેન્થ 2 ટાઈમ્સ પોઝિટિવ પાવર એન્ડ સેકન્ડ ટાઈમ 2 ટાઈમ્સ, બટ ઇન ડિનોમિનેટર, તો ન્યુમરેટરમાં આવશે તો નેગેટિવ થઈ જશે, રાઈટ? સો m1L2 T-2. હવે વર્ક ઓર એનર્જીનો યુનિટ આપણે જૂલ કીધો છે. જૂલના પ્લેસ ઉપર તમે શું લખી શકો? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ? હવે અહીંયા નવી સિસ્ટમ તમારે અડોપ્ટ કરવાની છે. જે નવી સિસ્ટમમાં જો 1 જૂલ ઇક્વલ્સ ટુ વોટ? સો અહીંયા 1 જૂલ કીધું છે, તો 1 જૂલ ઇક્વલ્સ ટુ 1 કેજી ઇન્ટુ 1 મીટર સ્ક્વેર ઇન્ટુ 1 સેકન્ડ સ્ક્વેર. બધું 1 હશે તો આન્સર 1 જ આવશે. તો ઇટ મીન્સ 1 જૂલ ઓર 1 કેલરી ઇક્વલ્સ ટુ 4.2 જૂલ. આ છે ને રિલેશન છે બિટવીન 2 ડિફરન્ટ યુનિટ્સ. જેમ આપણે કેમ કહીએ છીએ કે 1 કિલોમીટર ઇક્વલ્સ ટુ 1000 મીટર, રિલેશન છે ને બે વચ્ચેનો. તો એવી જ રીતે કેલરી અને જૂલ વચ્ચેનો રિલેશન છે 1 કેલરી ઇક્વલ્સ ટુ 4.2 જૂલ. કેમેસ્ટ્રીમાં પણ ઇન ડિટેલ આવશે, ફિઝિક્સમાં પણ ઇન ડિટેલ આવશે, પણ અત્યારે નહીં, અપકમિંગ ચેપ્ટર્સમાં. એટલે અત્યારે આપણે ડિસ્કસ કરશું. અત્યારે પ્રોબ્લેમમાં આપી દીધું છે એટલે આપણે એને એક્સેપ્ટ કરી લઈએ કે ના બરોબર છે. તો આવા કેસમાં તમારે મેઝરમેન્ટ જે એમએલટી છે એમાં ફર્સ્ટ યુનિટ છે એ 1 કેજી છે. M1 ફર્સ્ટ યુનિટમાં એ 1 કેજી છે. લેન્થ 1 મીટર છે. ટાઈમ 1 સેકન્ડ છે. ધેટ્સ વાય બધાનું તમે મલ્ટિપ્લિકેશન કરશો તો આન્સર તમને 1 જૂલ મળશે, રાઈટ? બટ નવી સિસ્ટમમાં તમને શું કીધું? M2 ઇઝ આલ્ફા કેજી, L2 ઇઝ બીટા મીટર એન્ડ T2 ઇઝ ગામા સેકન્ડ. આ છે ને ગામાનો સિમ્બોલ છે. આવી રીતે સિમ્બોલ થશે, આમ યશરાજ ફિલ્મ્સના વાય જેવો, બટ આપણે આ જ રીતે આમ પંખીડું ઉડાડી દેશું એટલે આને ગેમા આપણે સમજશું, ગેમા ઓર ગામા, રાઈટ? તો આ એક સાઇન સિમ્બોલ છે ગેમા માટેનો. હવે તમને વેરી ફર્સ્ટ લેક્ચર યાદ દેવડાવું, આપણા ફિઝિક્સનો વેરી ફર્સ્ટ લેક્ચર, જેમાં મેં તમને શું કીધું હતું કે કોઈ પણ ક્વોન્ટિટીને ડિફાઇન કરવા માટે બે વસ્તુ જોશે. ફર્સ્ટ નંબર, સેકન્ડ યુનિટ. એપલ્સ, હાઉ મેની એપલ્સ? સપોઝ કે એમ કે 4, તો કે 4 વોટ? 4 પીસ, 4 કેજી, 4 ટન. એટલે નંબર આપવો રિક્વાયર્ડ છે તો સામે યુનિટ આપવો પણ રિક્વાયર્ડ છે. તો આપણે શું કરીએ? બે સિસ્ટમ છે, 2 different system. One is SI system standard which we are following, and this is new system employed in which mass is alpha kg, length is beta meter and time is gamma second. તો આપણે આ બે સિસ્ટમને કમ્પેર કરવી પડે. વી આર કમ્પેરિંગ બોથ ધીસ સિસ્ટમ. હવે કમ્પેર કરવી હોય તો શું થાય?
કમ્પેર કરવી હોય તો તમારે નંબર અને યુનિટ બે આપવા પડે. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધીસ N2 કે નવી સિસ્ટમ તમે એડોપ્ટ કરો છો તો એમાં આવું કંઈક રિઝલ્ટ આવશે એવું પ્રૂવ કરવાનું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ, આપણી માટે આ એકદમ નવી મેથડ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આને સમજતા જઈએ. સો નંબર યુનિટ ઇન ફર્સ્ટ સિસ્ટમ, નંબર એન્ડ યુનિટ ઇન ન્યૂ સિસ્ટમ. આપણે નંબર ઓફ ન્યૂ સિસ્ટમ N2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું N2 ને લીડ બનાવું તો N1 એઝ ઇટ ઇઝ રહેશે, U1 એઝ ઇટ ઇઝ, U2 ડિનોમિનેટરમાં આવી જશે અને હું સાઈડ એક્સચેન્જ કરી નાખું તો આ શું થશે? N1 ઇન્ટુ U1 અપોન U2, રાઈટ. હવે U1 ઇટ મીન્સ યુનિટ 1. યુનિટ 1 શું છે? kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર 111. સોરી, ટેકનિકલ એરર માટે. સો ફર્સ્ટ સિસ્ટમ છે એમાં શું છે તો કે 1 kg ઇન્ટુ 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ સિસ્ટમ છે એમાં શું છે તો કે સેકન્ડ સિસ્ટમ છે એમાં છે આલ્ફા kg બીટા મીટર ગામા સેકન્ડ. તો MLT તો બે વર્ક ડન ઓર એનર્જી છે એટલે સેમ જ આવશે. M1 L1 રેસ ટુ 2 T1 રેસ ટુ -2. ડિનોમિનેટરમાં પણ સેમ, પણ સિસ્ટમ યુનિટ નવા છે તો એને આપણે M2 રેસ ટુ 1 L2 રેસ ટુ 2 T2 રેસ ટુ -2 લખીએ. હવે ફર્સ્ટ કેસમાં માસ મેજર થાય છે 1 kg તો હું M1 ને રિપ્લેસ કરી નાખું 1 kg થી. ડિનોમિનેટરમાં શું છે? M2 શું છે? આલ્ફા kg તો રિપ્લેસ કરી નાખું. આખાની પાવર કેટલી છે? આની ઉપર પણ પાવર 1, આની ઉપર પણ પાવર 1 તો પાવર 1. સેકન્ડ છે L1 1 મીટર, L2 બીટા મીટર, સો 1 મીટર બીટા મીટર અને આખાની પાવર કેટલી છે? 2 અને 2 તો અહીંયા પાવર લખી નાખું 2. પછી થર્ડ છે ટાઈમ T1 છે 1 સેકન્ડ, T2 છે ગામા સેકન્ડ. સો 1 સેકન્ડ અપોન ગામા સેકન્ડ અને આખાની પાવર કેટલી છે? રેસ ટુ -2 તો હોલ રેસ ટુ -2 કર્યું. હવે જો kg કટ થઈ જશે, મીટર કટ થઈ જશે, સેકન્ડ કટ થઈ જશે તો રિમેનિંગ શું રહેશે? 1 અપોન આલ્ફા રેસ ટુ 1, 1 અપોન બીટા રેસ ટુ 2, 1 અપોન ગામા રેસ ટુ -2. બરોબર. હવે આલ્ફા ડિનોમિનેટરમાં છે, ન્યુમરેટરમાં આવે તો -1 થઈ જાય, બીટા -1, ગેમા -1. આલ્ફાની અહીંયા પાવર કેટલી છે? 1, સો -1 ઇન્ટુ 1 -1. અહીંયા છે -1 ઇન્ટુ 2 -2. બટ ગામામાં શું છે? -1 ઇન્ટુ -2 એટલે +2. અને N1 ને આપણે રિપ્લેસ કરીએ. N1 ના પ્લેસ ઉપર તમે શું લખી શકો? 4.2 નંબર છે ને 4.2. સો 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2, ગેમા રેસ ટુ +2. આવું કંઈક તમને પ્રૂવ કરવાનું કીધું છે અને આ પ્રૂવ આપણે કરી દીધું. એકદમ નવી મેથડ છે, કન્ફ્યુઝ ના થતા, સમજવાનું છે આપણે કે આ નવી મેથડ છે, આપણે એને એડોપ્ટ કરવાની છે. આપણે કોઈ પણ નવી ગેમ શીખીએ, બરોબર, સપોઝ કે તમે મોનોપોલી રમતા હોય અથવા ચેસ રમતા હોય તો ચેસ આપણે રમવી હોય ને એમ ન રમી શકાય. તમે એમ કહો કે નહીં જે આપણો ચેરિયોટ છે એ સીધો જ ચાલ્યા કરે તો એવું પોસિબલ નથી. એને 2.5 સ્ટેપ સાઇડવેઝ જ ચાલવા પડે. એટલે એમાં રૂલ હોય, એ રૂલ આપણે ગેમ રમવા માટે ફોલો કરવા પડે. તો સેમ વેઝ આમાં પણ સર્ટેન રૂલ તમારે ફોલો કરવા પડે ટુ ગેટ ધ ફાઇનલ આન્સર, રાઈટ. તો અહીંયા આપણે કમ્પેર કર્યું છે, ખાલી યુનિટ નો કમ્પેર કરી શકાય, નંબરને કમ્પેર કરવા જ પડે, બરોબર. સો નંબર ઓફ ફર્સ્ટ સિસ્ટમ એન્ડ યુનિટ ઓફ ફર્સ્ટ સિસ્ટમ, number of second system, unit of second system, and we were supposed to find out number in second system જે આપણે find out કરી અને પ્રૂવ કર્યું છે, બરોબર. તો નોટ કરી લ્યો આ, પછી આપણે નેક્સ્ટ સમ સોલ્વ કરીએ. ચાલો, તો એના પછી આપણી પાસે નેક્સ્ટ સમ છે 2.4. 2.4 માં તમને એવું કીધું છે કે explain this statement clearly. To call a dimensional quantity large or small is meaningless without specifying a standard for comparison. In view of this, reframe the following statements whenever necessary. હવે આનો બેઝિક મિનિંગ શું છે તો કે સપોઝ કે હું એમ કહું કે આઈ એમ ટોલેસ્ટ, બરોબર. તો હવે એવું પોસિબલ થાય કે અમે 4 ફ્રેન્ડ્સ ઊભા હોય અને અમંગ વિચ આઈ એમ ધ ટોલેસ્ટ. બટ હું એમ કહું કે આઈ એમ ધ ટોલેસ્ટ તો એવું પોસિબલ નથી, કારણ કે વર્લ્ડમાં એટલા બધા લોકો, સિટીમાં જ ઘણા બધા એટલા લોકો છે કે જેની હાઇટ મારાથી વધારે હોય. તો જ્યારે અમે 4 લોકોનું કમ્પેરિઝન કરીએ છીએ ને એમાં હું ટોલેસ્ટ છું, બટ હું એમ કહી દઉં કે આઈ એમ ધ ટોલેસ્ટ, તો આ સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે, ઇમ્પ્રોપર છે, ઇમ્પરફેક્ટ છે. વાય?
બિકોઝ મેં રેફરન્સ નથી આપ્યો, કમ્પેર નથી કર્યું. આઈ એમ ધ ટોલેસ્ટ, ઇટ મીન્સ હું ડિક્લેર કરું છું કે આ વર્લ્ડમાં સૌથી વધારે હાઇટ મારી છે, બરોબર. બટ એવું પોસિબલ નથી, એવું કરેક્ટ નથી. એ સ્ટેટમેન્ટ મિનિંગલેસ છે. મારે કમ્પેર કરવી પડે, બરોબર. કોઈની સાથે સપોઝ કે હું એમ કહું કે મારો એક ફ્રેન્ડ છે, એની કમ્પેરમાં મારી હાઇટ વધારે છે, તો સામે બીજો એક ફ્રેન્ડ હોય એની કમ્પેરમાં મારી હાઇટ ઓછી પણ હોય, એવું પણ બને. આપણે એમ કહીએ કે માઉન્ટેન ગિરનાર છે, એની હાઇટ બહુ જ વધારે છે, તો કોની કમ્પેરિઝનમાં, સપોઝ કે હું એમ કહું કે ચોટીલાનું જે મંદિર છે, ટેમ્પલ છે, પહાડ, એની કમ્પેરિઝનમાં ગિરનાર વધારે છે હાઇટમાં, બટ એની સામે પાછું માઉન્ટ કૈલાશ છે, બરોબર, એવરેસ્ટ છે, તો ત્યાં એની હાઇટ ગિરનાર કરતાં પણ વધારે છે. તો કમ્પેરિઝન કરવી પડે. જો કમ્પેરિઝન ન કરીએ તો સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ કહેવાય. અને જો ઇનકરેક્ટ હશે તો આપણે એને કરેક્ટ કરશું. કઈ રીતે? તો કે એટમ્સ આર વેરી સ્મોલ ઓબ્જેક્ટ્સ. હવે કમ્પેર્ડ ટુ અસ, આપણે કીધું હતું ને એટમની જે રેડિયસ છે એ 10⁻10 મીટર જેવી છે, એના રેન્જની છે, તો એ તો એકદમ માઇન્યુટ પાર્ટિકલ થઈ ગયું. એની સામે આપણી સાઇઝ છે એ બહુ મોટી થઈ ગઈ, તો આપણી કમ્પેરમાં એ બહુ લેસ છે. જો ઇલેક્ટ્રોન ને પ્રોટોનની કમ્પેરિઝન કરીએ તો જે એટમ છે એ લાર્જ કહેવાય, બિકોઝ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન આર ઇનસાઇડ એન એટમ. તો કમ્પેર તમે કોની સાથે કરો? તો કે આ સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે, બિકોઝ કમ્પેરિઝન આપી નથી, તો આપણે એને કમ્પેર કરીએ પોતાની સાથે. રિફાઇન્ડ સ્ટેટમેન્ટ આપણે એવું લખીએ કે કમ્પેર્ડ ટુ હ્યુમન એટમ્સ આર વેરી સ્મોલ. પછી સેકન્ડ, અ જેટ પ્લેન મૂવ્સ વિથ ગ્રેટ સ્પીડ. જો આ સ્ટેટમેન્ટને હું ખાલી આટલો ફેર કરી નાખું કે જેટ પ્લેન મૂવ્સ વેરી ફાસ્ટ કમ્પેર્ડ ટુ સ્પીડ ઓફ લાઇટ, તો સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ થઈ ગયું. વાય? જેટ પ્લેન છે એ બહુ સ્પીડમાં જાય છે, એની વેલોસિટી બહુ વધારે છે, બટ કમ્પેર્ડ ટુ લાઇટ તો લેસ છે ને. બટ કમ્પેર્ડ ટુ હ્યુમન બહુ હાઈ છે. આપણે સપોઝ કે ફૂલ સ્પીડમાં રનિંગ કરતા હોય તો એ જેટ પ્લેનની સ્પીડ આપણા કરતાં વેરી હાઈ છે. સો યુ કેન કમ્પેર દેટ સ્પીડ ઓફ જેટ પ્લેન ઇઝ વેરી હાયર કમ્પેર્ડ ટુ અ હ્યુમન સ્પેસ ઓર સ્પીડ. તો તમે એને હ્યુમન સ્પીડ સાથે કમ્પેર કરો, રનિંગની સ્પીડ, તો એ ગ્રેટર છે. બટ જો એને લાઇટની સ્પીડ સાથે કમ્પેર કરો તો એ બહુ લેસર છે, રાઈટ. પછી એના પછી છે the mass of Jupiter is very large. Compared to human being, mass of Jupiter is very large. Compared to sun, mass of Jupiter is very less. જો તમે એને કમ્પેર નહીં કરો ને તો એ સ્ટેટમેન્ટ મિનિંગલેસ થઈ ગયું. એટલે આપણે અહીંયા કમ્પેર કરીએ છીએ વિથ માસ ઓફ હ્યુમન. એના પછીનું સ્ટેટમેન્ટ છે the air inside this room contains a large number of molecules. તો નંબર ઓફ મોલેક્યુલ્સ બહુ વધારે છે. કોની કમ્પેરમાં? તો કે નંબર ઓફ ચેર્સ ઇનસાઇડ ધ રૂમ. સપોઝ કે અહીંયા 50 ચેર્સ છે, એની કમ્પેરમાં નંબર ઓફ મોલેક્યુલ્સ બહુ વધારે છે. ટપા પડતા કમ્પેર કરવું પડે. સિંગલ વે સ્ટેટમેન્ટ નહીં ચાલે, તમારે એને કમ્પેર કરવું જ પડશે વિથ સમથિંગ. એના પછીનું સ્ટેટમેન્ટ છે અ પ્રોટોન ઇઝ મચ મોર મેસિવ ધેન એન ઇલેક્ટ્રોન. બે વસ્તુ આવી, પ્રોટોન, ઇલેક્ટ્રોન. પ્રોટોન ઇઝ મચ મોર મેસિવ ધેન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું માસ વધારે છે. આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, બેયમાં. તો આ સ્ટેટમેન્ટમાં કમ્પેરિઝન આપી છે ને એ કમ્પેરિઝન કરેક્ટ છે. તો આ સ્ટેટમેન્ટને રીડિફાઇન કરવાની જરૂર નથી. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. એના પછી છે ધ સ્પીડ ઓફ સાઉન્ડ ઇઝ મચ સ્મોલર દેન ધ સ્પીડ ઓફ લાઇટ. સ્પીડ ઓફ સાઉન્ડને કમ્પેર કર્યું છે કોની સાથે? સ્પીડ ઓફ લાઇટ સાથે. એન્ડ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ. વાય? તો કે સ્પીડ ઓફ લાઇટ છે ને એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, અને સ્પીડ ઓફ સાઉન્ડ અરાઉન્ડ 300 ઓર 330 મીટર પર સેકન્ડ છે. ધેટ્સ વાય ગમે ત્યાં દૂર એક ફાયર ક્રેકર આમ બર્સ્ટ થાય ને, ક્યાંય પણ એક્સપ્લોઝન થાય ને, તો તમને દેખાય પહેલા, લાઇટ પહેલા તમારી આંખમાં પહોંચી જાય, સાઉન્ડ પછી આવે. બિકોઝ લાઇટની સ્પીડ છે ઇટ ઇઝ મચ ગ્રેટર દેન સ્પીડ ઓફ સાઉન્ડ. એટલે દૂર ક્યાંક વીજળી પડે ને તો તમને આમ વીજળી દેખાય ખરી, લાઇટનિંગ દેખાય ખરી, પણ એનો અવાજ બહુ રહીને આવે, બિકોઝ સાઉન્ડને ટ્રાવેલ કરતાં વધારે ટાઈમ લાગે. તો આ સ્ટેટમેન્ટ પણ કરેક્ટ છે, આને રીડિફાઇન કરવાની જરૂર નથી. અને આ એક્સરસાઇઝનું સોલ્યુશન તમારે લીથોમાંથી લખવાનું છે. હું અત્યારે આખું બોલી ગયો છું, રીડિફાઇન કરેલા સ્ટેટમેન્ટ લીથોમાં આપેલા છે, એમાંથી જ લખવાના છે, રાઈટ. એના પછી છે example number 2.5. A new unit of length is chosen such that the speed of light in vacuum is unity. Speed of light
In vacuum, in new system, it is unity. It means 1 unit. What is the distance between the sun and earth in terms of what? In terms of the new unit of light takes 8 minutes 20 seconds to cover the distance. હવે મેં તમને સ્ટાર્ટિંગના લેક્ચરમાં એવું કીધું હતું કે સન પરથી અર્થ ઉપર લાઇટ પહોંચતા અરાઉન્ડ 8 મિનિટ્સ લાગે. એ સ્પેસિફિક નંબર છે 8 મિનિટ એન્ડ 20 સેકન્ડ્સ. બરોબર, ત્યારે આપણે રાઉન્ડ કરી નાખ્યું હતું એને. તો અહીંયા તમને શું કીધું છે કે નોર્મલી સ્પીડ ઓફ લાઇટ આપણે મેજર કરીએ છીએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બટ ન્યૂ સિસ્ટમમાં તમારે એને યુનિટી લેવાની છે. તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય લાઇટ ઇન 1 સેકન્ડ ન્યૂ યુનિટમાં કેટલું થશે? તો કે ટાઈમ કેટલું થશે? સોરી, 1 સેકન્ડ નહીં, 8 મિનિટ એન્ડ 20 સેકન્ડ્સ. સો ટાઈમ t is 8 minutes 20 seconds. It means 8 complete minutes. In each minute there are 60 seconds, so 60 into 8 plus additional 20 seconds. So this is 480 seconds plus 20 seconds. It means 500 seconds. So તમારે નવું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે ન્યૂ યુનિટ ઇન 500 સેકન્ડ્સ. સો આપણી પાસે વેલોસિટી ઇક્વલ્સ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ઓર સ્પીડ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ આવું ઇક્વેશન છે. આમાંથી તમે ડિસ્ટન્સને લીડ બનાવો તો વેલોસિટી ઇન્ટુ ટાઈમ થઈ જશે. વેલોસિટી છે 1 યુનિટ, ટાઈમ છે 500 સેકન્ડ. તો તમને ડિસ્ટન્સનો આન્સર મળશે 500 યુનિટ. હવે સપોઝ કે આ કિલોમીટર પર સેકન્ડ હોય ઓર યાર્ડ પર સેકન્ડ હોય, મને ખબર જ નથી, કમ્પ્લીટલી ન્યૂ સિસ્ટમ છે. ધેટ્સ વાય એને ખાલી યુનિટ લખ્યું છે અને અહીંયા પણ ખાલી યુનિટ લખ્યું છે, કોઈ સ્પેસિફાઈ છે જ નહીં. એટલે આપણે એને કિલોમીટરમાં, મીટરમાં, યાર્ડમાં ક્યાંય પણ કમ્પેર કરવાના નથી. તમને એમ થાય કે સર અહીંયા તો યુનિટ ઇન્ટુ સેકન્ડ છે, તો આન્સરમાં પણ યુનિટ ઇન્ટુ સેકન્ડ આવવું જોઈએ. બટ યુનિટ શું હશે? તો કે કિલોમીટર પર સેકન્ડ, યાર્ડ પર સેકન્ડ. તો એ સેકન્ડ શું થઈ જશે? કટ થઈ જશે ને અહીંયા જે યુનિટ હશે એ અહીંયા આવી જશે. પણ બધું અનનોન છે તો આપણે એને યુનિટ જ નામ આપ્યું છે, ચેન્જ કર્યું નથી. ટપા પડતા હે? તો એકદમ પી કેટેગરીનો સિમ્પલ સમ છે 2.5. બરોબર. તો એના પછી મૂવ કરશું 2.6 પર. 2.6માં તમને એવું કીધું છે, which of the following is the most precise device for measuring length? Precise means precision, જેનું પ્રિસિઝન સૌથી સારું. એક્યુરેસી મીન્સ સાચા આન્સરની કેટલી નજીક આવે છે, ને પ્રિસિઝન મીન્સ પોઈન્ટ પછી કેટલા ડેસિમલ પ્લેસીસ સુધી આન્સર આપે છે. જેમ વધારે પોઈન્ટ પછી વધારે આન્સર આપે એ વધારે પ્રિસાઇઝ કહેવાય, અને એક્ઝેક્ટ આન્સરની વધારે નજીક હોય એને એક્યુરેટ કહેવાય. તો 3 ડિવાઇસ તમને આપી છે. A vernier calipers with 20 divisions on sliding scale, a screw gauge of pitch 1 mm and 100 divisions on the circular scale, and third, an optical instrument that can measure length to within a length of light, wavelength of light. હવે સૌથી પહેલા તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું પ્રિસાઇઝ છે ને એ તમને એના લીસ્ટ કાઉન્ટ ઉપરથી ખબર પડે. શેના પરથી ખબર પડે? લીસ્ટ કાઉન્ટ. તમે અહીંયા પ્રેક્ટિકલી પ્રેઝન્ટ નથી, બાકી તમને ફિઝિક્સના પ્રેક્ટિકલ્સ આવે ને એમાં તમને વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, માઇક્રોસ્કોપ આ બધું યુઝ કરવા મળશે જ. તો ત્યારે તમને એ લિસ્ટ કાઉન્ટ વધારે સમજાણું હોત, પણ અત્યારે હું તમને ડિટેલમાં શોર્ટમાં તમને લિસ્ટ કાઉન્ટ સમજાવી દઉં. લિસ્ટ કાઉન્ટ એવું થશે કે સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધ સ્કેલ. સપોઝ કે આવી આપણી પાસે સ્કેલ છે, તો જો અહીંયા 10 નંબર ઓફ ડિવિઝન્સ છે. આ સપોઝ કે 0 સેન્ટીમીટર ને આ 1 સેન્ટીમીટર. તો આ સ્કેલથી તમે મેજર કરો છો તો એમાં આ ડિસ્ટન્સ કેટલું થશે? ટોટલ 10 મિલીમીટર્સ ઇક્વલ્સ ટુ 1 સેન્ટીમીટર. તો સ્મોલેસ્ટ ડિવિઝન, સ્મોલેસ્ટ ડિસ્ટન્સ કેટલું થશે? આટલું થશે, વિચ ઇઝ 1 મિલીમીટર. એન્ડ ટોટલ નંબર ઓફ ડિવિઝન્સ 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા ડિવાઈડ બાય 10 કરું ને તો આ મને એનું લિસ્ટ કાઉન્ટ મળે. શેનું? આ સ્કેલ. બટ તમને વર્નિયર સ્કેલ કેવી કીધી છે? જેમાં સ્મોલેસ્ટ ડિવિઝન 1 mm છે ને ટોટલ ડિવિઝન્સ ઓન વર્નિયર સ્કેલ 20 છે, એવું પ્રોબ્લેમમાં આપેલું જ છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટનો લિસ્ટ કાઉન્ટ થશે સ્મોલેસ્ટ ડિવિઝન ડિવાઈડ બાય ટોટલ ડિવિઝન. સ્મોલેસ્ટ ડિવિઝન 1 mm, ટોટલ ડિવિઝન્સ 20. તો 1 ડિવાઈડ બાય 20 0.05 mm. હવે આપણને ખબર છે કે 1 mm ઇક્વલ્સ ટુ
1 ડિવાઈડ બાય 10 સેન્ટીમીટર, બીકોઝ આપણી પાસે છે 1 સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ 10 mm. તો 1 mm ઇક્વલ્સ ટુ શું થશે? 10 ડિનોમિનેટરમાં જશે, 1 ડિવાઈડ બાય 10 સેન્ટીમીટર. તો mm ને હું રિપ્લેસ કરું સેન્ટીમીટરથી, તો ડિવિઝનમાં હજી એક આવશે 0.05 0.005 સેન્ટીમીટર. કઈ રીતે? તો કે અહીંયા શું થશે? આન્સર શેમાં છે? mm માં છે, રાઈટ? આન્સર તમને મળ્યો mm માં 0.05. હવે mm ના પ્લેસ ઉપર તમે 1 mm ના પ્લેસ ઉપર શું લખી શકો? 1 ડિવાઈડ બાય 10 સેન્ટીમીટર. હવે જો તમે કેલ્ક્યુલેટરમાં 0.05 ને ડિવાઈડ બાય 10 કરશો તો આન્સર આવો આવશે 0.005, અને યુનિટ શું થઈ જશે? mm ના પ્લેસ ઉપર સેન્ટીમીટર. સો આનું લીસ્ટ કાઉન્ટ વર્નિયર કેલિપર્સનું થઈ ગયું 0.005 મિલીમીટર. ઇટ મીન્સ એ પોઈન્ટ પછી 3 પ્લેસીસ સુધી આન્સર આપશે. ઇટ મીન્સ આનું પ્રિસિઝન સારું છે, બટ હજી 2 કમ્પેર કર્યા નથી, પછી આપણે ફાઇનલ કન્ક્લુઝન આપશું. ફોર સ્ક્રૂ ગેજ પિચ ઇટ મીન્સ 2 ડિવિઝન્સ વચ્ચેનું ડિસ્ટન્સ. અત્યારે આપણે ડિવિઝન્સ ડ્રો કર્યા ને, તો આ 2 ડિવિઝન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને એને સર્ક્યુલર ઉપર પિચ કહેવાય. એ તમે માઇક્રોમીટર સ્ટડી કરશો ત્યારે ડિટેલમાં આવશે. તો અત્યારે આપણે વાત કરીએ છીએ પિચની. ઇટ મીન્સ લીસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 ટીથ્સ એ 1 mm છે, અને ટોટલ ડિવિઝન કેટલા છે? 100. તો લીસ્ટ કાઉન્ટ કેમ મળે? તો કે સ્મોલેસ્ટ ડિવિઝન અપોન ટોટલ ડિવિઝન્સ. સો સ્મોલેસ્ટ ડિવિઝન છે 1 mm, ટોટલ ડિવિઝન છે 100. સો આ થઈ જશે 0.001 mm. સેમ વેઝ ડિવાઈડ બાય 10 કરશો તો આન્સર સેન્ટીમીટરમાં આવી જશે. જો તમે 0.001 mm ને 10 થી ડિવાઈડ કરશો તો એ થઈ જશે 0.0001 બટ ઇન સેન્ટીમીટર. તો જો વર્નિયર કેલિપર્સનું પ્રિસિઝન શું હતું? તો કે પોઈન્ટ પછી 3 પ્લેસીસમાં આન્સર આપતું હતું. સ્ક્રૂ ગેજનું પ્રિસિઝન થઈ ગયું પોઈન્ટ પછી 4 પ્લેસીસમાં આન્સર આપે છે. ઇટ મીન્સ વર્નિયર કેલિપર્સ કરતા સ્ક્રૂ ગેજ વધારે પ્રિસાઇઝ છે. આનું કન્ક્લુઝન આવું થાય. પણ હજી એક ઇન્સ્ટ્રુમેન્ટ બાકી છે, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઇટ મેઝર્સ ધ ડિસ્ટન્સ ઇન ધ રેન્જ ઓફ વેવલેન્થ ઓફ લાઇટ. હવે વેવલેન્થ ઓફ લાઇટ છે 4000 એંગસ્ટ્રોમ ટુ 7000 એંગસ્ટ્રોમ. આપણે આ સ્ટડી કરી ગયા છીએ, સેકન્ડ ચેપ્ટરમાં થિયરીમાં આવ્યું હતું. તો આપણે એમાંથી કોઈ પણ એક રેન્ડમ નંબર લઈએ, 4000, 6000, 7000, કંઈ પણ, બટ એનાથી બહાર નહીં. તો મેં ચૂઝ કર્યું છે 6000. 6000 angstrom. 6000 means 6 into 10 raised to 3. And 1 angstrom equals to 10 raised to minus 10 meter. આવું તો હવે યાદ જ હોવું જોઈએ. તો હું 10 raised to minus 10 meter લખું છું કોની જગ્યાએ? 1 angstromની જગ્યાએ. So minus 10 plus 3 minus 7, but this answer is in meter. આપણે બધા આન્સર શેમાં લીધા છે? સેન્ટીમીટરમાં. હવે આપણને ખબર છે 1 meter equals to 100 centimeter. 1 meter equals to 100. It means 10 raised to 2 centimeter. તો જો હું મીટરના પ્લેસ ઉપર લખું 10 raised to 2 સેન્ટીમીટર, તો અહીંયા ઓલરેડી -7 પાવર છે, એમાં +2 એડ થાય એટલે -5 થઈ જશે, અને મીટરમાંથી શું થઈ જશે? સેન્ટીમીટર. તો આ તમને લીસ્ટ કાઉન્ટ મળ્યો ફોર ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ 6 into 10 raised to -5 સેન્ટીમીટર. અને જો આને હું ડેસિમલ પ્લેસમાં અહીંથી પાવર કાઢી નાખું તો મારે 5 ટાઈમ્સ શિફ્ટ કરવું પડે. જો સ્ટાર્ટિંગમાં પોઈન્ટ અહીંયા હતો, ડેસિમલ પ્લેસ 1, 2, 3, 4 અને 5. તો જો 5 ટાઈમ્સ મેં લેફ્ટ સાઈડ શિફ્ટ કર્યું ને તો +5 પાવર એડ કરવી પડે. -5 પાવર છે, એમાં +5 પાવર હું એડ કરીશ તો આન્સર થઈ જશે 10 raised to 0. એન્ડ એનીથિંગ raised to 0 ઇઝ 1. તો તમને લીસ્ટ કાઉન્ટ ફોર ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળશે 0.0006 00006. ઇટ મીન્સ આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઈન્ટ પછી 1, 2, 3, 4 અને 5 પ્લેસીસ સુધી આન્સર આપે છે. વર્નિયર કેલિપર્સ પોઈન્ટ પછી 3 પ્લેસ, સ્ક્રૂ ગેજ પોઈન્ટ પછી 4 પ્લેસ, અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પોઈન્ટ પછી 5 પ્લેસમાં આન્સર આપે છે. તો વધારે સુટેબલ, વધારે પ્રિસાઇઝ કયું છે? તો કે વધારે પ્રિસાઇઝ છે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આ રીતે આપણે કન્ક્લુઝન ઉપર આપશું કે ફોર બેટર પ્રિસિઝન વી હેવ ટુ યુઝ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આની આપણે ડિસ્કશન કર્યું જ હતું, 10 raised to -4, 10 raised to -5, 10 raised to -7 ની રેન્જ,
આવી બધી આપણે ડિસ્કસ કર્યું હતું. જો 10⁻⁻7 મીટર આવી રેન્જ ફોર ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ બધી વસ્તુ આપણે જે તે ટાઈમે થિયરીમાં ડિસ્કસ કરી હતી એની ઉપર બેઝડ સમ અત્યારે સોલ્વ કર્યો છે, બરોબર. તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તમે રિવાઇન્ડ કરી અને વિડીયો જોઈ લો. છતાં ડાઉટ ક્લિયર ન થાય તો ગમે ત્યારે તમે મને કોલ મેસેજ કરી શકો છો, બરોબર. તો આજના લેક્ચરમાં આપણે 2.2 એક્સરસાઇઝથી સ્ટાર્ટ કર્યું. 2.2, 2.3, 2.4 થિયરી લીથોમાંથી લખવાની છે. 2.5 તમારે લખવાનું છે આમાંથી, બરોબર. લીથોમાંથી લખશો તો પણ ચાલશે. મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું એમ કે લીથોમાંથી લખશો તો એ સેમ અહીંયા જેવું જ હશે, બરોબર. હવે ખાલી મારે તમને એક આઈએમપી ક્વેશ્ચન્સ આપવાના બાકી છે. પોઝ કરીને આ નોટ કરી લ્યો એટલે હું તમને આઈએમપી ક્વેશ્ચન્સ આપી દઉં. ચાલો, તો આપણને છે ને ચેપ્ટર નંબર 2માં બહુ બધા સમ્સ આપ્યા છે અને બધા આપણે કરવાની રિક્વાયરમેન્ટ નથી. સમજાવવા જોઈએ બધા, હું તમને બધા જ સોલ્વ કરાવીશ સમ તમારા નોલેજ માટે. બટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ સમ્સ છે એ મેં અહીંયા બોર્ડ ઉપર તમને એક્ઝામ્પલ્સના સમ્સ અને એક્સરસાઇઝના સમ અલગ અલગ આપેલા છે. આટલા સમ્સ એક્ઝામ્પલમાં ઇમ્પોર્ટન્ટ છે અને એક્સરસાઇઝમાં આટલા સમ્સ ઇમ્પોર્ટન્ટ છે. પોઝ કરી અને તમે નોટ કરી લો. જો તમે લીથોની પ્રિન્ટ આઉટ કઢાવી લીધી હોય, બરોબર, તો તમારે શું કરવાનું, લીથોમાં જે સમ આવે એમાં 2.4 લખેલું હોય ને એને અરાઉન્ડ એક સર્કલ કરી નાખવાનું, બરોબર. ધેટ્સ વાય તમને ખબર પડે કે આ આઈએમપી છે. સમજાય છે? ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, ક્વેશ્ચન છે એ અહીંયા તમને હું આપી દઉં છું. એટલે એક્ઝામ્સ હશે તો એમાં આ સમ્સમાંથી પૂછાવાની પોસિબિલિટી 99% હશે, બરોબર. એટલે મેક્સિમમ સમ્સ આમાંથી પૂછાશે ઇન ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામ્પલ્સના, એક્સરસાઇઝના. આજે ચેપ્ટર નંબર 2ના તમને આપ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ચેપ્ટર નંબર 3ના પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપી દઈશ, બરોબર. તો નોટ કરી લ્યો. આ કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો, બરોબર. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.